અને એક સ્વસ્તિક આસન. આ 5 આસનો. આ 5 સિવાયના કોઈ આસનો એમને કઈ કીધું નથી. ઓકે, ચલો બટરફ્લાય કરો. જો યોગની અંદર ખાલી ચડે ને એને હું પ્રાણનું ઉદ્ધર્ગમન કહું છું. પ્રાણ જ્યારે ઉદ્ધર્ગામી થાય ને ત્યારે પગમાં ખાલી ચડે. યોગમાં ઘરે ચડતી હોય તો એ રોગ છે, પણ અહીં જ્યારે યોગ કરતા હો અને એ ઉદ્ધર્ગમન થાય ને એટલે તમને તમારું શરીર એકદમ હળવું ફૂલ લાગવા માંડે. અહીંથી આ બધું ભારે ભારે લાગવા પડે. અહીંથી અપર બોડી છે ને એકદમ હળવું ફૂલ લાગવા માંડે. મન એકદમ શાંત થવા લાગે. આને હિસાબે થોડુંક વ્યાગ્ર રહે કે આ જટ ખોલવાનું કે સારું ખોલો, પણ જો તમે એને ભૂલી જાઓ ને તો એક એવી સરસ મજાની યાત્રાનો અનુભવ થાય તમને. તો હવે આજે તમને નોલી ઘણી રીતે થાય છે, અને રામદેવજી મહારાજ નોલી કરે છે એ તો મારાથી નથી થતી, પરંતુ એ ન થઈ શકે. પણ એ કરવા માટેનો જે પ્રથમ સ્ટેજ છે હું તમને શીખવાડું છું કે એનો નિત્ય અભ્યાસ કરશો વારંવાર તો રામદેવજી મહારાજ જે રીતે નોલી કરે છે એ રીતે તમારાથી 100% થઈ શકશે. તો એ કેવી રીતે થાય? પલોઠી વાળી કમર ગરદન સીધી રાખીને બેસવાનું, થોડું ટટાર બેસવાનું, આમ નહીં બેસવાનું, આમ બેસવાનું. બરાબર? હવે આપણે જે નોલી કરાવતા હતા ને આમ કરાવતા હતા. બરાબર છે? તો આ એનો પ્રથમ સ્ટેજ છે કે તમારે શરૂઆતમાં પેટ ફેરવવું હોય તો કેવી રીતે ફેરવવાનું, પછી પેટને ઊંડાઈ સુધી ફેરવવા સુધી લઈ જવું છે, તમારે મૂળ નોલી સુધી પહોંચવું છે, તો એનો બીજો સ્ટેપ આવે છે. એ ટોટલ એના 5 સ્ટેપ છે. પણ આ સેકન્ડ સ્ટેપથી તમારા પેટનું સંકોચન વધી જશે અને તમારું પેટ છે ને ધીરે 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 અંદર તરફ જવા લાગશે. તો જો આ રીતે શ્વાસ ભરી લેવાનો. હું જે અમુક શીખવાડું છું એ સામાન્ય રીતે ઘણા લોકો શ્વાસ છોડીને શીખવાડે છે, હું ભરીને શીખવાડું છું. કારણ કે ભરીને તમારે તમારું માટલું સાફ કરવું હોય ઘરે, પાણીનું, પીવાનું પાણીનું હોય, તો એ હાવ ખાલી થઈ ગયા પછી કેવી રીતે સાફ થાય? અંદર પાણી હોય જ નહીં તો કેવી રીતે સાફ થાય? તો પાણી નાખીને ડખોડવું પડે ને, આમાં અંદર હાથ ફેરવવો પડે કે બ્રશ ફેરવવું પડે, જે કાંઈ કરીએ તે કરવું પડે. તો એમને તો સાફ થાય ને. તો ઘણા શું કરે, શ્વાસ બહાર છોડીને કરો. નો ડાઉટ એનાથી ફાયદો છે, નથી એવું નથી, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ શ્વાસ ભરીને કરવાથી બેનિફિટ વધારે મળે છે. તો શ્વાસ ભરીને ખાલી જોઈજો. પછી એવું એન્ટી ક્લોકવાઇઝ 10 વાર ફેરવવાનું. કમર જ ફરતી હોય એવું લાગે, એમ થાય કે આપણે કમરને ઘૂમેડીએ. ઓમાં પેલા કરતા એમાં અત્યારે એમ થાય કે કમરને જ આમ લક્ષ્યાંકમાં રાખીએ. આગળનું પેટને લક્ષ્યાંકમાં રહેવા કરતાં પાછળ એમ થાય કે કમરને આમ ચારે બાજુ ઘુમાવીએ છીએ, એવો અહેસાસ થાય છે. ના, આમાં એવું ન થાય. અત્યારે કરો ને, પાછળનો ભાગ આપણે જરાય એ તો આપણને એમ લાગે કે હલે છે, કારણ કે આગળનો ભાગ હલવાનો એટલે સ્વાભાવિક છે કે પાછળ તો થોડું મુવમેન્ટ થવાની છે. છતાં આપણે બહુ લક્ષ્યાંક પાછળ ઉપર નહીં રાખવાનું છે, આ જ હલાવવાનું છે. આટલું જે આ સ્ટમક છે ને આપણું, સ્ટમક જ હલાવવાનું છે ગોળ ગોળ. હા, તો એ શીખવાડ્યું હતું, મેં જ શીખવાડેલું છે. પછી એની અંદર આપણે ઇમ્પ્રુવમેન્ટ લઈ આવ્યા છે. દરેક વસ્તુ આપણે કરતા હોય પાયાની શરૂઆત છે, એમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવું જરૂરી છે. પણ તમે ઇમ્પ્રુવમેન્ટ લઈ શકો એવી ક્ષમતા તો આવવી જોઈએ ને. તો એ ક્ષમતાએ તમે આવ્યા એટલે પછી આ શરૂ કરાયું છે. તો ચાલો સ્ટાર્ટ. શ્વાસ ભરીને પેટને જ આપણે આમ ફેરવીએ છીએ. નહીં, પેટ જ.
એક સાઈડમાં. આમ ફેરવશો એટલે પેટને સીધી અસર થશે, તમને પેટમાં દુખવા લાગશે, કે તમે કંઈક ફેરવો છો એનું તમને વજન લાગે છે એવું લાગશે. બરાબર. હવે એન્ટી ક્લોકવાઇઝ શ્વાસ ભરીને વિશ્રામ. લાગે છે પેટ ફરતું એવું લાગે છે, ખેંચાય છે? પાછળ ઉપર જ લક્ષ્યાંક રહેતો. ત્યાં નહીં રાખવાનું, આગળ જ રાખવાનું. ધ્યાન આવ્યું કે આપણે પેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ ને તો ખ્યાલ આવે કે ફેરવી શકાય છે. ચાલો, આ સ્ટમકને જ ફેરવવાનું છે. નાભી કેન્દ્રને ઘુમાવવાની થોડી કોશિશ કરીએ. ભલે જેટલું ઘૂમે એટલું, પણ એ ધીમે ધીમે ક્રિયા થવામાં લાગે છે. હવે એન્ટી ક્લોકવાઇઝ. ચશ્મા વાળા બેન, હા તમે ફેરવો. ટ્રાય અગેન્સ્ટ ટ્રાય. જો આ રીતે નિરાતે, એકદમ નિરાતે. જો ધ્યાનની અંદર રાખો. બરોબર છે. કાંઈ કરવાનું નથી, શ્વાસ ભરવાનો નથી, છોડવાનો નથી. જો આ રીતે ભરી લીધો પછી છોડવાનું નથી. બે વાર થઈ ગયું છે, 3 વાર કરી લ્યો. ક્લોકવાઇઝ 2 વાર અને એન્ટી ક્લોકવાઇઝ 2 વાર થઈ ગયું છે. હવે 3 વાર ક્લોકવાઇઝ ને 3 વાર એન્ટી ક્લોકવાઇઝ કરી લ્યો. એટલે હું બધાને જયારે જોઈ લઉં. મારી ભૂલ સુધારજો નહીં તો અમે આખો વર્ગની ભૂલ. તમને પછી કહું બેન, તમે એમ નહીં. જો બરોબર. હવે આવી રીતે હલાવો. ધીરે ધીરે, બહુ એટલી બધી ઉતાવળ ફાસ્ટ નહીં હલાવો. શરૂઆતમાં ફાસ્ટ ટ્રેનમાં બેસીએ ને તો ચક્કર આવવા માંડે. ધીરે ધીરે ટ્રેનમાંથી શરૂઆત કરવી પડે. શું કામ શ્વાસ છોડો છો બેન? ખાલી પેટ જ હલાવવાનો છે. આ રીતે જ કરવાનું છે. રોકી હળવેથી, પ્રેમથી. હળવે હાલો ને નંદલાલ, તારા લટકાનો નહીં પાર. એટલે પેટને હળવે હળવે એ આપણા નંદલાલ છે. ધ્યાન. ચલો વિશ્રામ. ઓકે, હા તો ફેરવો તમે. ચાલો હવે તમને જો, તમે બધા જોઈજો. બહુ ઝડપથી ફરે છે એમ નહીં. દેખો, જો મારી સામે ગતિ ન રાખો. જો. હું 1 વાર ફેરવું ને તમે 2 વાર ફેરવો. હવે બરોબર. ગતિમાં ના, પછી ગતિ કરવાની છે. જયારે પેટ અંદર વહી જાય ને ત્યારે વચ્ચેનો ભાગ બાયણે આવે ને આ બે અંદર વહી જાય, પછી આમ ખુમરો મારવા માંડે. એને સાચી નોની કહેવાય છે. હા, હવે અગ્નિશાર ક્રિયા. એમાં પેટની થોડીક આજે કસરત થઈ જશે. એ પણ શ્વાસ ભરીને કરવાનું છે અગ્નિશાર. પણ અગ્નિશાર આપણે અંદર બહાર કરતા હતા ને એમને આમ ફેરવાનું છે, રોટેશન કરવાનું છે. જોઈ લેશું.
હલે છે ને? આમાં ધીરે ધીરે અગ્નિસાર અને નોલી બે એવી ક્રિયા છે કે જેમને બહેનોને ગર્ભાશયના રોગ છે એ તમામ રોગ મટી જશે. ઓવર બ્લીડિંગનો પ્રોબ્લેમ હશે, વાઇટ ડિસ્ચાર્જનો પ્રોબ્લેમ હશે, અથવા તો પીરિયડ ઓછો આવતો હશે, અટકીને આવતો હશે, દુખાવા સાથે આવતો હશે, ગર્ભાશયમાં કોઈ પણ જગ્યાએ ગાંઠ હશે, કોઈ પણ પ્રકારનો ફાઇબ્રોડ હશે, ટોટલ લોસ, એક પણ ઓપરેશન વગર. ત્યાં બીજા ક્લાસોની અંદર જે બહેનો આવે છે, લાંબા સમયથી કરે છે, એમને આ પ્રકારનો ફાયદો થાય છે. ક્રિયા કરજો, હું નથી કરતો અને તમે નહીં કરો તો નહીં હાલે, કારણ કે તો હું તમને સમજાવી નહીં શકું. હું જો તમારી હારે કર્યા કરીશ તો મારે તમને જે સમજાવવાનું છે, કાં તમે સમજથી અજાણ રહેશો. આ ખાલી સમજ જ છે, જ્ઞાન નથી, જાણકારી. સમજનો મતલબ શું છે? ખાલી જાણકારી છે. પણ જ્ઞાનનો પૂર્ણ ઉદય ક્યારે તમારી અંદર થાય? જ્યારે તમે ક્રિયા કરતા હો અને એનો અનુભવ થાય તો એ જ્ઞાન છે તમારું. તમારી શક્તિઓનો વિકાસ કરવાનો છે, તમારી જ ઉર્જા વધારવાની છે. વિશ્રામ. ઓકે, તો અગ્નિશાન ક્રિયા. હવે આજે તમને એક નવા પ્રકારનો અગ્નિશાન ક્રિયાની સાથે કર્ણ રોગાંતક પ્રાણાયામ શીખવાડું છું, જેમાં અગ્નિશાન ક્રિયા પણ થાય છે અને કર્ણ રોગાંતક પણ થાય છે. કપાલભાતિ તો એને જ કહેવાય કે જેમાં તમારો શ્વાસ છૂટતો હોય, પણ શ્વાસ ભરીને રોકીને કે શ્વાસ છોડીને રોકીને કોઈ પણ ક્રિયા કરી એને અગ્નિશાન ક્રિયા કહેવાય. એટલે પેટ હલાવીએ એમાં. તો જોઈ લેશો તમે. હું શ્વાસ ભરું છું, વિશેષ પ્રકારનો કર્ણ રોગાંતક પ્રાણાયામ છે.